એક સમય એવો હતો પૂર્વે કે એટલો દરજ્જો દીકરીનો આ સંસ્કૃતિમાં હતો કે પિતાના નામ ઉપરથી દીકરીનું નામ પાડવામાં આવતું. જનક મહારાજાની દીકરી તો નામ જાનકી, દ્રુપદ મહારાજાની દીકરી તો નામ દ્રૌપદી, કુંતીભોજ મહારાજાની દીકરી તો નામ કુંતાજી. આવી રીતે દીકરીનો દરજ્જો હતો. પણ એ જ દરજ્જાને આપણે જ ભસ્મીભૂત કરી નાખ્યો છે. એ સન્માનને, એ સન્માનને, એ આદરને આપણે જ અનાદરની અંદર પરિવર્તિત કરી દીધું છે. પ્રસૂતિ છે એને માથે હાથ મૂકીને સમજાવે, પણ સતી આજે રાજમહેલની અંદર જવા પણ તૈયાર નથી. સતી જ્યાં યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરે તો યજ્ઞશાળાની અંદર ચારેય બાજુ ઋષિમુનિઓ વરુણીની અંદર વરેલા છે, બેઠેલા છે. અને જે મેન ત્રણ મેખલા કહેતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાન હોવું જોઈએ, ત્યાં ભગવાન શિવનું કોઈ સ્થાન તો નહીં, પણ નામ નિશાન જોયું નહીં. અને પોતાના પતિનો અનાદર, અને યાદ રાખો સંસારની ગમે તે સ્ત્રી હોય એ બે અપમાનને ક્યારેય સહન ન કરી શકે. એક તો પોતાના પતિ દ્વારા થયેલું અપમાન, અને એક તો કોઈએ પોતાના પતિનું અપમાન કર્યું હોય. આ બે અપમાનને એ સ્ત્રી ક્યારેય સહન નથી કરી શકતી. અને એમાં પણ સમાજ દ્વારા પતિનું અપમાન થાય ત્યારે તો એ બે શબ્દ સામેવાળી વ્યક્તિને કહી પણ શકે, પણ દુનિયાની અંદર જ્યારે પતિ દ્વારા સ્ત્રીનું અપમાન કરવામાં આવે ને એમાં પણ નિર્દોષ સ્ત્રી હોય, અને જ્યારે ગ્રહસ્થના ઘરમાં એ સન્નારીનું અપમાન થાય ત્યારે એ ગ્રહસ્થાશ્રમીના ગ્રહસ્થાશ્રમનો વિનાશ થતાં વાર નથી લાગતી. આપણામાં કહેવત હતી કે ગાય અને ગૌરી એના ક્યારેય આંસુ ઘરના આંગણે પડાવશો નહીં. પણ આજ તો એમ કહેવાનું મન થાય કે એક સમય હતો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ આજ દીકરીને ગાય માથું મારીને ખાય. પણ તત્વ જ ઈશ્વરે દીકરીનું એવું બનાવ્યું છે કે જે વેદના એ માતા પિતાની સમજી શકે એ અન્ય કોઈ વ્યક્તિ સમજી શકતું નથી. પણ સાથે સાથે માતા પિતાની વેદનાની સાથે સાસુ સસરાની વેદના સમજતી થાય ને એ જ સાચા સદગ્રહસ્થની દીકરી છે, એ જ સજ્જન પરિવારની પુત્રવધુ છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, હવે તો શહેરવાસી બધા થઈ ગયા. ગામડાની અંદર ખેતરમાં જ્યારે બાપ કામ કરવા માટે ગયો અને સંધ્યા સમય થાય, થાકેલા પિતા જ્યારે ઘરે આવે અને દીકરી કદાચ રોટલા ઘડતી હોય, દીકરો ખાટલા ઉપર બેઠો હોય અને એના પિતા જ્યાં પગ મૂકે ને ફળિયામાં, તો એ રોટલાવાળો હાથ ધોઈને પાણીયારેથી લોટો આપીને તરત દીકરી એના પિતાને કહેશે કે બાપુજી થાકી ગયા છો, પાણી પી લો. સામાન્ય ઘરની અંદર મા બાપ એ ગુજરાન ચલાવતા હોય ને એ દીકરીનું નસીબ ભાગ્ય કંઈક બળવાન હોય અને એને શ્રીમંતના ઘરે પરણાવવામાં આવી હોય ને જમવા બેસે ને તો એના મા બાપ એને થાળીની અંદર દેખાય કે હું તો ફૂલ થાળીની અંદર જમી શકું છું, પણ મારા મા બાપને મજૂરી કરીને રોટલો ખાવા નથી. આ દીકરી પાત્ર છે. ઘણી વાર કથાની અંદર દ્રષ્ટાંત આપું છું કે એક સદગ્રહસ્થને ત્યાં દીકરીનો જન્મ થયો ને દીકરી 1.5-2 વર્ષની ન થાય અને કરમની કઠણાઈ એની માતાનું અવસાન થઈ ગયું. અને એનો બાપ છે પીવાની લતે ચડી ગયો, રાત ને દિવસ પીધા જ કરે ને. યાદ રાખ, કરબદ્ધ વિનંતી છે કે આજના આધુનિક યુવાનોને કે જે મા બાપે ફૂલ જેવી પોતાની લાડકવાઈ દીકરી એનો કાળજાનો કટકો રાખી અને 4 ફેરા ફેરવા હોય, કેવી કેવી આશાઓ રાખી હોય કે મારી દીકરીને જ્યાં હું આપું છું ત્યાં એનો ગ્રહસ્થાશ્રમ સુખી શાંતિથી એ વ્યતીત કરે. કેટલાય ઠેકાણે પૂછ્યું હોય કે મારી દીકરીનું ઠેકાણું આ જગ્યાએ મેં ગોત્યું છે, માણસો કેવા છે. વિચાર કરી અને દીકરીનો હથેવાળો કર્યો હોય ને એ જ વ્યક્તિ જ્યારે લત ઉપર ચડે તો કમસે કમ અંતરાત્માની અંદર વિચાર કરજો કે તમે પરમાત્માના ઘરના મોટામાં મોટા ગુનેગાર છો. તમે લતે ચડેલા હો ને તમારી દીકરી
એનું વેવિશાળ ગોતો અને કોઈ વ્યક્તિ એમ કહે કે ફલાણાને ઘરે અબજો રૂપિયા છે પણ એનો છોકરો રોજ રાતે પીવે છે, તો તમારી દીકરી તમે એ વ્યસને ચડેલા હોવા છતાં આપશો? તમારી દીકરીને તમે વ્યસનને આધીન થઈને સામેની વ્યક્તિના હાથમાં કાંડું આપવા માટે તૈયાર નથી, તો કમસે કમ એટલું તો વિચારો કે કોઈના મા બાપની દીકરી તમારી પત્ની છે. ખાનદાન મા બાપની દીકરીઓ બિચારી નથી પિયરમાં જઈ શકતી કે નથી સસરા પક્ષે રહી શકતી. તમને અનુભવ ન હોય ને એટલા અમને અનુભવ હોય, એ કોને કહેવા જાય? એને એમ થાય કે મારા મા બાપને કહીશ તો મારા મા બાપ મારા કારણે દુઃખી થાય, એટલે મારે મા બાપને નથી કહેવું. કુટુંબ પરિવારમાં કીધા જેવું ન હોય ને ત્યારે અમારી પાસે આવીને ચોધાર આંસુ પાડી એના હૈયા ખાલી કરતા હોય. આ નરાધમ નર પિશાચો એને કહી શકાય. કદાચ કોઈને એમ થાય કે વ્યાસપીઠથી આ શબ્દ બોલો એ અતિશયોક્તિ છે, પણ આ વ્યસનને આધીન થયેલ વ્યક્તિ અડધી રાતે ફેલ ફીતુર થઈને આવે. આ માણસની માણસાઈ નથી. પેલી દીકરી 3 વર્ષની થઈ, બધી જ ઘર સંપત્તિ એના બાપે દારૂ પીવાની અંદર વેચી નાખી. ઘરમાં કાંઈ જ બચ્યું નથી. એક દિવસનો સમય દારૂ ક્યાંથી લાવો, પૈસા છે નહીં, અને બેભાન અવસ્થાની અંદર દારૂ કરતો એનો બાપ પડ્યો છે. ને એ વખતે નાની એવી દીકરી આવીને કહે છે કે બાપુજી તમારે શું જોઈએ, તમે આવી પરિસ્થિતિમાં કેમ છો? ત્યારે કે મને દારૂ કોઈ લાવી આપે તો હું બેઠો થાવ. અને દીકરીનું પાત્ર એમ થયું પૈસા તો નથી, પણ જ્યારે સમય સારો હશે ત્યારે એના જન્મદિવસના દિવસે એના બાપે એને ઝાંઝર લઈ આપેલા. એ ચાંદીના ઝાંઝરની પોટલી રૂમાલમાં બાંધેલી. 3 વર્ષની દીકરી પણ એની સમજણ તમે જુઓ કે એક બાપની વેદનાને એ સમજી શકે. આ વેદના નહોતી, પણ મને તમને સમજાવવા માટેનું કોઈ સંતોએ દ્રષ્ટાંત આપ્યું છે. એ સોનીની દુકાને જઈને કહે છે કે કાકા ઝાંઝર વેચીને જે પૈસા આવે ને મને આપો. પહેલાં સોની સામે જોઈ રહ્યા કે આટલી અણસમજણની અંદર બાળકીએ ઝાંઝર વેચવા લાવી છે. તે ઘરવાળાને પૂછ્યું તો હશે ને. બોલે કે બેટા તું આ ઝાંઝર લઈને આવી, પણ આ વેચવાનું કારણ શું? ત્યારે દીકરી કહે કે મારે મારા બાપને બેઠો કરવો છે, એને દારૂ પીવાની લત છે ને દારૂ કરે છે, અને એ પીડા મારાથી સહન નથી થતી. મારા બાપને મારે બેઠો કરો એટલે તમે ઝાંઝર લઈ લો. ત્યારે પહેલાં સોની મહાજને જેને એમ કીધું કે તું તારા બાપુજીને જઈને એટલું કહેજે કે બાપુજી આ તારો પિતા છે એ જો શરાબની લતથી પાછો નહીં વળે તો દીકરી એક દિવસ આ ઝાંઝરના બદલે તારી આબરૂ વેચવી પડશે. દીકરીને ખબર નથી કે આબરૂ શું કહેવાય. એ તો પૈસા અને શરાબની બોટલ લઈને એના બાપની પાસે આવી. એના બાપ સામે જોઈ રહ્યો અને બોલે કે બેટા તું દારૂની બોટલ ક્યાંથી લાવી, પૈસા ક્યાંથી કાઢ્યા? ત્યારે પોતાની હકીકત કીધી કે મેં મારા ઝાંઝર વેચી દીધા. એના બાપ સામે જોઈ રહ્યો, પણ દીકરીએ નિખાલસ ભાવથી પ્રશ્ન કર્યો કે બાપુજી મને એક વાત સમજાવો કે હું સોની મહાજનની દુકાને ગઈ ને ત્યારે સોની કાકાએ એમ કીધું કે તારા બાપને કહેજે કે જો આ લતથી પાછો નહીં વળે ને તો આજે તું ઝાંઝર વેચવા આવી, પણ એક સમય એવો આવશે કે તારી આબરૂ તારે વેચવી પડશે. તરત જ એનો બાપ બેઠો થઈને પેલી દારૂની બોટલ ફોડી નાખી કે દીકરી આજ તે મારી આંખ ઉઘાડી દીધી.